જોઈ લ્યો મારા ઓલા આપણું ખાલી દિવાલ દેખાય ને ત્યાં આપણી વાડીનો એન્ડ થાય ત્યાંથી આ પાર્કિંગ ચાલુ થાય. કેટલા ઘટાડા પડ્યા આમ જો. આ પાર્કિંગમાં પડ્યા હોય બધા. આપણી ગાડી ભરાઈને આવી ગઈ છે ડાયરેક્ટ મુંબઈની સફર પનવેલ. વારે વાહ, આજે કદાચ જો મેળ પડે ને. આ ઊભું થયું હું જરા મેળ પડે ને તો સલમાન ખાનનું ઓલું તમને શું કહેવાય, ઓલું કંઈક કહેવાય ને, ઓલું ફાર્મ હાઉસ. પનવેલમાં જવાની છે ગાડી ખાલી કરવા, તમને દેખાડી. આ પોગી ગયા આપણે. એમ તો ના કહેવાય રોડ ઉપર આવી ગયા. અમુક એમ કહેતા હોય ખબર તમને વિડીયોમાં, ચાલો રોડ ઉપર ચડી ગયા, રોડ ઉપર આવી ગયા. રોડ ઉપર આવ્યા જ નથી ભાઈ. જો સામે ગાડી ઊભી વચરાજ હોટલે, બતાવું તમને. હાલો ભાઈ, આપણા સીધી સાહેબ આવી ગયા. જો ઊભા કેવા આમ હાથતા કરતા પેટા ટી શર્ટ બીશર્ટ પહેરીને આવ્યા છે. મુંબઈ જવું ને, વારે વાહ. હાલો ભાઈ, રોડ ક્રોસ કરીને પછી આપણે નીકળી. 99 આવ્યો ભાઈ, કાંઈ ઘટે નહીં. ભીખાજીની ગાડી છે. બાકી આ તો બધું પડતર પડ્યું કેદીનું. બાકી આ જોઈ લ્યો અમારા સીધી સાહેબ. તમે જોયા જશે ને, જો કાકરા કાઢે. ટિકિટ વગરના ચડી ગયા હોય ને, આમાં ટિકિટ ના દે. એ સીધી સાહેબ, આ ટિકિટ વગરના ચડી ગયા ને બધા. ટિકિટ વગરના ચડી ગયા હતા ને બધા કાકરા, ટિકિટ વગરના. હાલો ભાઈ, જો આ ગાડી છે આપણી અને આમાં આપણે જવાનું છે પનવેલ. અને આ સીધે સીધો જાય આપણે બેટ દ્વારકા અને ઓખા. ઓખો એ દુનિયાથી ઓખો. હાલો ભાઈ, થોડીક વારમાં નીકળી અહીંથી. હવે જોઈ લ્યો ભાઈ, આપણા ઇન્ડિયન નેવીનો ગેટ. મેં તમને શોર્ટ વિડીયોના માધ્યમથી બતાવ્યું હતું કે અહીંયા રાષ્ટ્રધ્વજનું અપમાન થતું નથી. અને કાલે આજ તારીખ 14 છે, 14 ઓગસ્ટ. કેવો હણકેરો આમ જો. આ નેવી વાળા છે, આપણા સિપાહી છે ભાઈ. કોઈ દિવસ અપમાન ના કરે ને આપણી ગાડી ઊભી વા સામે. હાલો મારા વાલાવ, અહીં થોડું વાડી થોડું કામ હતું, પતાવીને હવે નીકળી. બાકી આ ઇન્ડિયન નેવીનો ગેટ ને 8 નંબરનો મેં તમને બતાવ્યો હતો ને, ઓલી કરો હતો. આ મોગલબાનું ગેટ. મંદિરે કોઈને જવું હોય તો ઇન્ડિયન નેવીન ગેટની બાજુમાંથી જે આ રસ્તો નીકળે સીધો સીધો, આરસીસી બનાવ્યો છે, સીધો મોગલમાન ધામે. આ મોગલમાનું આપણે જન્મસ્થળ છે. હાલો મારા વાલાવ, મળ્યા આગળ થઈ. જોઈ લ્યો ભાઈ, કેમ બાકી આપણા રાષ્ટ્રધ્વજ ફરકે. કાલે જન્માષ્ટમી આવી, સોરી 15મી ઓગસ્ટ છે, બરાબર છે. આ આપણે ઇન્ડિયન નેવીનો ગેટ મેં તમને હમણાં બતાવ્યું એમ. અને આગલા વિડીયોમાં મેં તમને બતાવ્યું જ હતું. આ લોકો કેવો શણગાર કર્યો છે જો. પેલો પિલોર તમને હરખો નહીં દેખાતો હોય, બીજો જોઈ ચેક કરી લ્યો. અને અંદર તો ફરકાવે જ છે. હા માટીઓ કંઈક ભેગા આવ્યા. કાકા ક્યાં ઉતરવું તમારે? દ્વારકા. દ્વારકા ગાડી હોહરી જવાની આમ દરિયામાં થઈને. અને સીધી જેવા આપણે આમ જો. આના તમે બધા ઓળખો જ છો. મોટામાં કંઈક બોલો કે મોટા માવો ભર્યો જો જઈ. હવે આનું શું કરી લેવું. હાલો આપણા પંપે જઈને મળી. હાલો ભાઈ, ફાઇનલી આપણે પહોંચી ગયા દેવભૂમિ દ્વારકા.
અને આપણા સીધી સાહેબ અને મહેમાનને ઉતારવાના હે અહીંયા. એ ક્યાં ઉતરવું? દાંત કાઢે. ક્યાં ઉતરવું કેતો ખરી? દ્વારકા આવી ગયું એમ? વારે વાહ, આગળ ઉતાર દે. પણ આમ જો ઠેકાણા નહીં હો, કું ઠેકાણે ઉતારી ગયું. આ ગોમતી ઘાટનો રસ્તો ભાઈ. હાલો દ્વારકાધીશના જો ધજા તો આમી દેખાય જ છે, પણ તમને કદાચ હરખી નહીં દેખાતી હોય. તમને આગળ ત્યાંથી દર્શન કરાવું. હાલો હાલો ભાઈ, સૌથી પેલું ટોલ નાકું આવી ગયું ને કાળું સોનું વચમાં આડું આવ્યું. કાળું સોનું કહેવાય ને? હે બ્લેક બ્લેક મની, બ્લેક મની, બ્લેક મની, બ્લેક મની ભાઈ. બેહુમાં ખરેખર એક રીતના જોવા જાવ તો આમ માલધારીઓને કંઈ આમ ઘટતું નથી. કટનનો ભાવ તમે જોવા જાઓ 60-70 રૂપિયા. કેટલો હોય? હે 70 રૂપિયા હે ને? લીટરનો ભાવ છે બોલો. આટલાથી ને કે બ્લેક મની, કાળું હોનું. અને એમાં ખવડાવવાનું કેટલો ટાઈમ? ખાલી 8 મહિના. 4 મહિના લીલોતરી ઉગી જ જાય. જો આવી જો ચરતી હોય ભીહું બધી. જા ચરે, તમને દેખાતી હે કદાચ. જા નહીં કરો જો. હાલો ભાઈ, ચાંદલો કરાવી લે થોડોક. કેટલાનો થાય? 300-350 થાય ને? હાલો પછી આપણે પંપે જઈને ડીઝલ બીજલ નાખવાનું છે. મળ્યા મારા વાલાવ આગળ. હાલો ભાઈ, અમારા મેનેજર સાહેબ હવે યુટ્યુબની મેનેજરિંગ તો નથી કરતા, પણ હવે આ પંપની કરે અમારા. એ સીધી સાહેબ કંઈક પડી ગયું. કેટલું ફૂલ કરું? હાલો ભાઈ, જાઓ મારા મેનેજર સાહેબ આગળ ફૂલ કરી દે. અંદર મહેમાન આવ્યા છે, ઓફિસે જરીક મળતો આવું. હાલો મારા વાલાવ, અમે ગાડીમાં ડીઝલ ભરાઈ છે જો. ના આપણે ચૂકી મારી ના માટે તમે ઓળખતા જાઓ. શું નામ તારું ભાઈ? ઓય શું નામ? એ છરા ફોનમાં ઘોકા મારે જોઈએ. આપણી ચેનલ ખોલીને બેઠા. નામ હું તારું? ના બોલે, ફરમાય. હાલો ભાઈ, એક ગુટડી મારા વાલાવ બધા ભરી લ્યો. આગળ મહેમાનને મળાવું. મહેમાન અંદર બેઠા છે ઓફિસમાં. આપણા પંપે મળાવું તમને. તો મારા વાલાવ ડીઝલ તો નખાઈ ગયું. સીધી સાહેબે જો પાણી ભરી લીધું. ઉપર ચડે છે હવે. આપણે અહીંયા પંપે આવ્યા છે મહેમાન. મહેમાન એટલે ભાઈ જ છે અમારા, હરદાસભાઈ કરમૂર જારિયા. રામ રામ ભાઈ. હરદાભાઈ કરમૂર. ક્યું કામ ભાઈ? વારે વાહ. અને ભાઈ તમારું? તમારું નામ? પીઠાભાઈ. ભીખાભાઈ બંદિયા. અને આ બેન તમે ઓળખતા જ હોય, આ જઈને ત્યાં આવતા જ હોય. અને આ અમારો મેનેજર કંઈ મેનેજિંગ હરકું કરતો નથી. યુટ્યુબમાં પેમેન્ટ ઓછું આવે છે. હમણાં કંઈ ધ્યાન દેતો નથી. પંપમાં અહીંયા પીડોથી જોજી આજ કર્યા કરે. 4000. હાલો ભાઈ, 4000 રૂપિયા કિને દેવાના છે? દઈ ગયો લીટર. ઓય 4000 લીટર કિને દેવાના પૈસા? એટલે અમે તો આપી દીધા ને પૈસા, તો વાંધો નહીં. કરતા ભાઈ મારા નામે એમ? હે એવું કીધું? એ તો નાખ પૈસા મારામાં નાખ. હાલો ભાઈ, હવે ગાડીમાં પાણી ભરાઈ ગયું અને આપણે નીકળી. આપણે જે પેલો ઘણો કાપવાનો છે મારા વલાવ. હાલો પડ્યા જાય નિરાતે વરસાદ ના રહે તો સારું. તો મારા વલાવ ડીઝલ પુરાવી અને આપણે પાણીનાટી કરતા નીકળી ગયા. અને હવે ડ્રાઈવર થઈ ગયા ત્યાં આપણા સીધી ચાલ.
જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી ખેંચી લે હે એ વાંચી ખાલી સાઈડ મારવાની છે આપણે એટલે જટ આવે જામનગર હા હાલો ભાઈ જો બોડીમાં આવી ગયું દેખાતું ત્યાંથી ખાલી સાઈડ ખંભાળિયા 58 જામનગર 144 જોઈએ ભાઈ અને રાજકોટ 205 ક્યાં ઊભી રાખવી છેલ્લે અમે કઈ નહીં હવે તમને મજા આવે ને ઊભી રાખી દેજો તો આપણો પાઉં દેખાય આમો ત્યાંથી ડીઝલ નાખ્યું આપણે હાલો ભાઈ મળ્યા આગળ જો ભાઈ રેલગાડી ગયો ઘેટા વાઘ સીન તો જો મસ્તીનો આવે અહીંયા વરસાદ એટલો બધો નથી પડ્યો થોડો ઘણો જ પડ્યો છે પણ આમ તમે લીલોતરી આમ થોડોક પડ્યો ને તો આમ જો ખડ બળ ને ઉગી ગયું એટલે હું ભેહું ને ગાયું ને આમ ચરવા પૂરતું ખાવા પૂરતું થઈ ગયું આસ્તે આસ્તે પડ્યા જાય ને ભાટિયા વટવા આવ્યા જો આમ ભાટિયા દેખાય જોઈ લ્યો ભાઈ કેમ છે બાકી આડી માં ગાડીઓ ચડાવી ટાટામાં બોલેરોમાં એમાં વાહ બાયું બેઠ્યું અને છોકરા આગળ હાંકતા જાય હવે આ કેટલા વ્હીલ સમજવું આમને કઈ નક્કી નથી થતું શ્રી સાહેબ આ કેટલા વ્હીલ ગાડી છે 4 વ્હીલ બોલેરો 4 વ્હીલ છે પણ આમ હવે સમજવું હું આ બાયું બેઠ્યું ઉપર તારો ટેક્સ કેટલો કપાય ઓલો ટોલ ટેક્સ 4 ને 4 8 વ્હીલ ગાડી થઈ ગઈ આરાધના ધામ પૂગ્યા ભાઈ જોઈ લ્યો ભાઈ ખંભાળિયા વટી ગયા આ જોયું ને તે રેવાણું નહીં અમારથી એકવાર તો આગળ થઈ ગઈ હતી અમાર મોર ગાડી આ પણ તઈ હું જે લંબાઈ પછી ગાડી ઘા જતી હતી આજે એકવાર ઝૂમ કરું લ્યો કેમેરો હાથ મારતો રહેતો નથી એ ભાઈ બોલેરો હે ને આપણું તમને ખબર ને 14 વ્હીલ ગાડી છે ઉગી તો ના હકી એ ક્યાંક ચા પીવા ઉભા રહી ગયા એટલે વાહ રહી ગયા આગળ પાસે નીકળીને મેળ આવી ગયો શૂટિંગ ઉતરવાનો હાલો ભાઈ મેળા આગળ થઈ આપણે મારા વાલા નીકળ્યા તે કે કીધું તું જટ આવે જામનગર પણ આમ જવું જઈ જામનગર બહુ મોડું આવ્યું મારા વાલા ટ્રાફિકમાં હલવાના હતા રિલાયન્સ કંપની કા અમારા સીડી સાહેબ પડ્યા જાય અને જો હવે રાજકોટ બાયપાસ ઉપર જામનગર બાયપાસ ઉપર ચડાવી રાજકોટ હજી અહીંથી 1 ને 2 મહિના એટલે કે એટલું બાકી છે અને જામનગર જવું હોય તો સીધે સીધું હાલો આપણે અહીંથી ડ્રાઈવર સાઈડ મારી નીકળી જાય હવે જટ આવે રાજકોટ આમ તો બોલવું જ નથી જટ આવે વાર લાગી જાય જટ આવવાનું કઈ નહીં વાર લાગે છે એટલે બોલવાનું જ બંધ કાં સીધી સાહેબ એમ કઈક જટ આવે એટલે એ બોલવાનું જ બંધ હવે આ બસો અટાણે જો કંપની વાળા છૂટ્યા હોય ને આ એવા હેરાન કરે ગમે ત્યાંથી ગમે ત્યાં કોઈ દઈએ પછી આ તો ગુજરાત સરકારની બસ છે હાલો અહીંથી આપણે બાયપાસ ઉપર ચડી જાય ચાની તલબ લઈ ગઈ હતી ગાડી ઊભી રાખી છે ચા પાણી પી ટાંગા બાંગા ચેક કરી લીધા વગર ટિકિટના જે ચડી ગયા હતા ટાંગામાં એ બધાને કાઢી મૂક્યા એ અમે ધીમે ધીમે નીકળી આપણે તો આગળ આરામ આપણે સવારના વહેલી કે રાતના ગમે તે ગાડી હાંકવાનું થાય અટણ આપણે નિરાતેથી પીડું જવાનું છે હાલો મારા વાલાવ આપણે હવે રાજકોટ જઈ એક દવા મગાવી છે દવા દેવા આવવાનો છે ભાઈ આવે એટલે તમને એના દર્શન કરાવી આવ્યો પતરી ગયો અહીંયા મારો દીકરો અહીંયા આ હું એ ઉપર આવ
હું હે રાજુભાઈ? બસ એકદમ શાંતિ તકે પણ મારા વાલા હું હે? મોજડી હાવ. અરે પણ હવે બસ હવે. ના જઈ આમ જાઓ હું હે? વિડીયોમાં આવવાનું ના પાડે. પ્રશાંત તને કઈ વાંધો? થઈ જાવ ભાઈ હું. મારા ભાઈ તું આ દવા દેવા આવ્યો ને તારો ખૂબ ખૂબ આભાર. જો આ ભાઈ હું તમને પહેલાંથી જ વાત કરતો હતો કે મારે દવા 2 ઘટી ગઈ હતી. આ દેવા આવ્યો છે ઈ પ્રશાંતભાઈ મારો ભત્રીજો છે. દવાઓ દેવા આવ્યો બરાબર. એક આ હતી એક આ. પૈસા કેટલા આપવાના? આ ફોન ના જટ ઉપર. હલો મારા વાલાઓ, ચોટીલાથી થોડાક જ આમ તેમ જઈ અને હોટલ નરવાઈ કૃપા આપણા મિત્રની હોટલ છે. આ બે કંઈક ટાયરું ચેક કરે છે. પેલા ખાઈ લે હાલો દેખાડું તમને કેવું છે જોઈ લઈ પેલા. તો ભાઈ પડી ગયું મારા વાલા સવાર. પેલા વિચાર કર્યો હતો કે આપણે ચોટીલા વિડીયો પૂરો કરી નાખ્યો પણ પછી કન્ટિન્યુ રાખ્યો. ચોટીલા પૂગવા પહેલાં જ આપણે ગોળી બોળી ઉભી ખાઈને હોઈ ગયા હતા. ટ્રાફિક જામ થયું છે. પીવાનું હોય 2 માટી જેવું લંબાવે. લગભગ કંઈક દુર્ઘટના ઘટી લાગે. જોઈએ મારા વાલા જોઈ લો ભાઈ ટ્રાફિક જામ એ નજર પૂગે ન્યા સુધી. અમુક 4-wheeler વાળા હતા પાછી વાળતા હતા. આપણે કીધું આપણે જવું નથી, સાઈડમાં દબાવીને આપણે બેસી ગયા. આ બધા ભલે જતા. ડીઝલ મોંઘું થઈ ગયું મારા વાલા. બતાવો તો ડીઝલ બતાવો. જ્યાં હોય ને જગ્યા મળે ને તો આવી રીતના સાઈડમાં દબાઈને ઊભું રહી જાય. બાકી આગળ ના જવાય ડીઝલ બારવા ખોટું. જ્યાં આપણી જે હું જવલો ડીપરિયા મારી એ સાઈડમાં રાખીને જ ઊભો રહી ગયો લાગે. અમારે એક માટે ઉઠી ગયા. નિંદર ઉઠી ભાઈ અને એક હજી જોપી રહ્યા છે. વાહ એવું ને હું ટ્રાફિક જોઈ ગયો. હલો ભાઈ ટ્રાફિક ખુલે ને ભાઈ ભલે કલાક આવી પેઢી ગાડી ખુલી એટલે કે એક જ ફેરામાં ખુલી જાય. કે આગળ એક્સિડન્ટ જેવું કંઈ થયું હોય ગાડી ગોથું મારી ગઈ હે. બીજું શું હોય? બાવલિયા હલવાણા આવ્યા વાત દવા દો તમે. મને નથી લાગતું ઘડીકમાં ક્લિયર થાય. અડધી કલાક થયા એમને ઊભા અહીં આપણી વાહે ઘણી ગાડીઓ સાઈડમાં રાખી દીધી બધા. આપણે હવે જરીક વાર લંબાવી કલાક પછી તો હવે અમારા શેઠ સીધી સાઈડ ઉઠી જાય. કલાક તો હજી પડ્યું જ રહેવું પડશે લાગે એવું જ છે. આપણે જરીક વાર હોઈ જઈએ. હાલો આપણે એક પોઈન્ટ આવી ગયો નાસિક નવસારી. આપણે એક્સપ્રેસને કરવાના ટાટા બાય બાય. ઓલું એક્સિડન્ટનું બહુ ખોટી થઈ ગયા ભાઈ. લગભગ 2.5-3 કલાક ખોટી થઈ ગયા. બરોબર ફાટક પાસે વાસદનું ઓલું ફાટક આવે ને ત્યાં જ આઈસર ભટકાણું હતું. હું જરીક વાર હોઈ ગયો તો સીધી સાહેબ આપતા હતા. હવે આપણે અહીંથી એક્ઝિટ પોઈન્ટ લેવાનો છે. ગાડી અત્યારે ક્યાંય પૂગી ગયો પણ આ હેરાન થઈ ગયા ટ્રાફિકમાં. હાલો ભાઈ એક્ઝિટ પોઈન્ટ લઈ લઈ. જોઈ લે ભાઈ રોડની હાલત કેમ કે બાકી બહુ વરસાદ પડ્યો ને એના કારણે આ બધું થયું. એમાં વાપીમાં વલસાડમાં વાટું પૂર્યું. રોડ બંધ થઈ ગયા હતા બધા. ટ્રાફિક વાપીઓ નદી ઓવરફ્લો થઈ ગઈ ને
એના હિસાબે ટ્રાફિક છે આ બધા રોંગમાં આવે ને એનું કારણ એ છે. હવે જો આ નદી આટલો ઓવરફ્લો થઈ જાય માટે આટલા બધા રોંગમાં એક રસ્તો બંધ છે, રોંગમાં આવે છે. વાપી જીઆઈડીસી કોઈ ગામ મારા વલાવ. હવે થોડીક જ વારમાં સીટ ચેન્જ કરવાની છે. સીધી સાઈડને ઉઠાડવાના છે આપણે. હાલો ભાઈ, ટ્રાફિક બધું ક્લિયર કરી પછી આગળ જઈને ક્યાંક ઊભી રાખી હોટલે. મારે ફ્રેશ ખાવાનું છે. અને જો રાષ્ટ્રધ્વજ ફરકે તો મારા વાલા આજે 15મી ઓગસ્ટ છે, બરાબર? તો બધાને મારા તરફથી હાર્દિક શુભકામના. અને આ વિડીયો ઘણો લાંબો થતો જાય છે હવે, બરાબર છે? એટલે હવે જો નેક્સ્ટ ભાગ જે આવી છે ને એમાં હું તમને મહારાષ્ટ્રના જે ડુંગરાળ વિસ્તારને એ લીલોતરીના જે વ્યૂ આવે ને એ બતાવી. આ વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે. જય માતાજી મારા વખત. મળીએ બીજા ભાગ મારો તો.